Hello class. So today we are going to discuss the remaining topics of Unit 4, that is Negotiable Instrument Act 1881. See, maturity and days of grace. Now see, the maturity of promissory note or bill is a date on which it falls due. So when it becomes due, it is payable on demand or on the presentation for the payment. There is no question of maturity because it already written in the particular bill and it is to be payable to the some another part. So suppose if any bill is written on 1st January and it is payable after 2 months, then it becomes due on 4th March because there is 3 days is the days of grace which we'll discuss later on. સો જ્યારે પણ ચૂકવણીની વાત કરવામાં આવે છે તો એ પરિપક્વ ક્યારે થાય? Now see the rules of determine maturity of instrument. કઈ રીતે હોય છે એની ચર્ચા કરીએ. ઇન્સ્ટ્રુમેન્ટ જે માસ પછી ચૂકવવાનો નિર્દેશ થયો હોય તે માસની છેલ્લી તારીખ પછી ત્રીજા દિવસે એનો જે સમય છે પૂર્ણ ગણાશે. જેમ કે આપણે અગાઉ હમણાં જ ચર્ચા કરી. નક્કી કરેલ તારીખ પછી અથવા અમુક દિવસો બાદ જો ઇન્સ્ટ્રુમેન્ટ ચૂકવણી પાત્ર હોય ત્યારે જે દિવસે ઇન્સ્ટ્રુમેન્ટ લખવામાં આવ્યું હોય અથવા સ્વીકાર માટે રજૂ થયું હોય તે દિવસ ગણવામાં આવતો નથી. માનો કે પાકતી તારીખે રજાનો દિવસ છે, માનો કે પબ્લિક હોલિડે છે, સો એવા કેસમાં એના એક દિવસ પહેલા એ બિલ છે એ મેચ્યોર થઈ જાય છે. સો આ થોડાક એના રૂલ્સ છે જે યાદ રાખવા જરૂરી છે. હવે વાત કરીએ આપણે ડેઝ ઓફ ગ્રેસની. ડેઝ ઓફ ગ્રેસ એટલે છૂટના દિવસો. એટલે જ્યારે કોઈ પણ બિલ યા તો જે મેચ્યોર થાય છે એ ડેટ પર એને એક્સ્ટ્રા 3 દિવસ વધારે આપવામાં આવે છે ચૂકવવા માટે. આને ડેઝ ઓફ ગ્રેસ કહેવાય છે. ધેટ ઇઝ 3 days ઇઝ અ ડેઝ ઓફ ગ્રેસ. બટ ઇન્સ્ટ્રુમેન્ટ નોટ એન્ટાઇલ્ડ ટુ ગ્રેસ, નીચેના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ટાઈપમાં આ દિવસોને ધ્યાનમાં નથી લેવાતા. નંબર 1 છે ચેક. ઇન કેસ ઓફ ચેક દેર ઇઝ નો ક્વેશ્ચન કે તમને ક્યારે પણ 3 દિવસ એક્સ્ટ્રા મળતા નથી. બિલ્સ નોટ પેએબલ એટ સાઇટ. માનો કે ઘણા બિલ ઓન સાઇટ હોય, દેખાવ થતાં ચૂકવવાના હોય, એવા કેસમાં બિલ્સ ઓન પ્રેઝન્ટેશન ઓન ડિમાન્ડ અને બિલ ઓર પ્રોમિસરી નોટ ઇન વિચ નો ટાઈમ ઇઝ મેન્શન. સો આવા કેસમાં ડેઝ ઓફ ગ્રેસ મળતા નથી. ઇન્સ્ટ્રુમેન્ટ વિચ ઇઝ એન્ટાઇટલ્ડ ટુ ગ્રેસ, સો એવા કેસમાં a bill or not payable on a specified day, a bill or not payable at certain period after date, a bill or promissory note payable after sight, and a bill or not according to section 21 of the Instrument Act. સો આ બધા કેસમાં હું ડેઝ ઓફ ગ્રેસ ક્લાસ તમને એક બહુ સિમ્પલ વેમાં જો સમજાવું તો માનો કે કોઈ બિલ 1 જાન્યુઆરી લખવામાં આવ્યું હતું અને 2 માસ પછી એ થવાનું છે, 3 માસ પછી એ માનો કે ચૂકવણી પાત્ર થવાનું છે. સો 1 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી, 1 માર્ચ અને 1 એપ્રિલ. આ 1 એપ્રિલ પછી પ્લસ 3 દિવસ, 4 એપ્રિલે આ બિલ મેચ્યોર થયેલા 3 દિવસ જે ઉમેર્યા એને છૂટના દિવસો એટલે કે ડેઝ ઓફ ગ્રેસ કહેવામાં આવે છે. હવે વાત કરીએ આપણે ચેકની. ચેક કોને કહેવાય, એના એલિમેન્ટ કયા છે? સો
A check is a bill of exchange drawn on a specified banker and not expressed to a payable otherwise than on demand. ચેક એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે જે કોઈક નિશ્ચિત વ્યક્તિ યા બેંકર યા શરાફ પર લખવામાં આવે છે અને જે માગણી થઈ ચૂકવણી પાત્ર હોવા સિવાય અન્ય રીતે ચૂકવણી પાત્ર હોવાનું જણાવાયું હોતું નથી. માગણી કરે ચેક આપો તો પેમેન્ટ થાય. ચેકનો ફર્મો તમને આપેલો છે, એ તમે બધા જોયેલો હશે. મલ્ટીસિટી ચેક પેબલ એટ ઓર બ્રાન્ચીસ ઓફ એસબીઆઈ, વેલિડ 3 months ફ્રોમ ધ ડેટ ઓફ રાઇટિંગ, પે ઓર ઓર્ડર રૂપીઝ ઇન ધી નંબર ફોર્મ. અને બાકી તમે એને રૂપિયા જે શબ્દોમાં લખો છો, ટેક્સ એ પણ છે, પ્રિફિક્સ છે, એસબીઆઈનો સિમ્બોલ છે અને તમારી નીચે સિગ્નેચર જે છે કે પાર્સ બિશા. એસેન્શિયલ જે ઇન્ગ્રેડિયન્ટ ઓફ ચેકના છે એની જો વાત કરું તો નંબર 1 છે, ચેક છે હંમેશા કોઈ વ્યક્તિ પર લખેલો હોવો જોઈએ. ઇટ ઇઝ મસ્ટ બી ડ્રોન ઓન ઓનલી ઓન અ બેંક. ઇન કેસ ઓફ ચેક there is no need for acceptance before payment on it is made. એટલે માગણી થઈ ચૂકવવા પાત્ર હોવો જોઈએ. આ સિવાયનો કોઈ પણ ચેક ચૂકવણી પાત્ર ન હોવો જોઈએ. માગણી કરો પછી તમે જે ચેક આપો છો. ચેક ઇન્સ્ટ્રુમેન્ટ હોવાથી એનામાં આવશ્યક જે તત્વો છે અમુક એ હોવા જોઈએ. જેમ કે ચેક રિટર્નમાં હોવો જોઈએ, ચેક ઉપર લખનારની સાઇન હોવી જોઈએ, ચેક લખનાર બેંક તથા લેનાર વ્યક્તિનું નામ નિશ્ચિત હોવા જોઈએ, ચેક નિશ્ચિત વ્યક્તિને અથવા તેના હુકમ મુજબ તેને ધારણ કરનારને નાણાં ચૂકવવાનો અનકન્ડિશનલ જે હુકમ છે એ પણ હોવો જોઈએ. આ બધા જ જે છે નિયમોનું પાલન થવું જોઈએ. ક્રોસિંગ ચેક છે એના મિનિંગ અને ટાઈપની જો હું વાત કરું કે કયા કયા ટાઈપના જે છે ક્રોસિંગ હોઈ શકે. સૌથી પહેલા તો ક્રોસિંગ એટલે શું? ચેકને જે ક્રોસ કરવાની જે છે પ્રોસેસ કઈ રીતની છે. જ્યારે કોઈ ચેક પર ના ખૂણામાં તમે જોઈ હશે તો આ ટાઈપની બે સમાંતર રેખાઓ દોરવામાં આવે છે, એને ક્રોસ ચેક કહેવાય. બરાબર છે. હવે જે ચેક ઉપર ક્રોસિંગ કરવામાં ન આવ્યું હોય એને બેરર ચેક, સાદો ચેક યા ખુલ્લો ચેક કહેવાય. એટલે માનો કે તમે ક્રોસિંગ નથી કર્યું અને એ ચેક તમારાથી ગુમ થઈ ગયો. માનો કે 10,000 રૂપિયાનો ચેક હતો, કોઈ તમને આપ્યો હતો અને તમે લઈને જતા હતા, રસ્તામાં પડી ગયો, તો એ બેરર ચેક છે, ક્રોસ નથી થયેલો. એટલે જો એ વ્યક્તિ બેંક પાસે ચેક લઈને જાય તો બેંક એને પૈસા આપી શકે છે. એટલે રિસ્ક છે. એટલે આ જોખમ દૂર કરવા માટે આ ક્રોસિંગની પ્રક્રિયાની શરૂઆત થઈ. બરાબર છે. હવે આપણે એના ક્રોસિંગના પ્રકાર જોઈએ. બે પ્રકારો છે, એક તો સિમ્પલ ક્રોસિંગ અને બીજું છે સ્પેશિયલ ક્રોસિંગ. બરાબર છે. આપણે જોઈએ, બંને એના એક્ઝામ્પલ જોઈએ છે. સિમ્પલ ક્રોસિંગમાં શું હોય કે જે બે લીટી કરવામાં આવે છે, બરાબર છે, એ લીટી યા તો એમને ખાલી લીટીઓ કરવામાં આવે યા તો એના પર નોટ નેગોશિયેબલ, કુમાર એન્ડ કંપની, અકાઉન્ટ પેયેબલ એવા શબ્દો લખવામાં આવે તો આ સામાન્ય ક્રોસિંગ છે. તમે અહીંયા જોઈ શકો છો સ્પેસિમેનમાં, આ પણ સિમ્પલ ક્રોસિંગ છે. નોટ નેગોશિયેબલ આ પણ સિમ્પલ છે. આ પણ માનો કે કોઈ કંપની એન્ડ કંપની લખ્યું છે. અને આ પણ જે અકાઉન્ટ પે ઓનલી, એસી ઓનલી જે તમે લખો છો એ પણ એક સિમ્પલ ક્રોસિંગ છે. સ્પેશિયલ જો ક્રોસિંગની વાત કરું તો આમાં સામાન્ય ક્રોસિંગ કરવામાં આવ્યું હોય તે ઉપરાંત બે સમાંતર લીટીઓ વચ્ચે વધુમાં વધુ બેંકરનું નામ લખવામાં આવ્યું અથવા બેંકરના નામની સાથે એકાઉન્ટ પેઈ અથવા બેંકરના નામ સાથે નોટ નેગોશિયેબલ એમ લખવામાં તેને વિશિષ્ટ ક્રોસિંગ કહેવાય. અહીંયા તમે જોઈ શકો છો લખ્યું છે બેંક ઓફ ઇન્ડિયા, યા તો બેંક ઓફ ઇન્ડિયા એસી પે ઓનલી, યા તો બેંક ઓફ ઇન્ડિયા નોટ નેગોશિયેબલ. તો આ જે કેસ છે એ સ્પેશિયલ ક્રોસિંગ થઈ ગયું.
હવે ચેક ક્રોસ કરવાનો સૌથી મોટો ફાયદો કે એ વ્યક્તિ, માનો કે તમારો ચેક પડી ગયો, જેમ મેં હમણાં વાત કરી, તો બેરર ચેક હતો તો શું થતું હતું? એ પૈસા સીધે સીધા જે બતાવે છે, ચેક રજૂ કરે છે, પાર્ટીને મળી જશે. પણ માનો કે તમારો ચેક અકાઉન્ટ પેયેબલ છે, ક્રોસ્ડ છે, બરાબર, અને પડી ગયો છે, છતાં પણ કોઈ વ્યક્તિ જો જશે તો પૈસા એને રોકડા સીધા નહીં મળે. એ પૈસા જે તે પાર્ટી, એટલે કે તમારા ખાતામાં જે જમા થશે, યા તો તમે જેને ચૂકવવા માંગો છો એને જ ચૂકવાશે. જે વ્યક્તિ પર ચેક લખવામાં આવે તેના બેંકો દ્વારા નાણાં આપવામાં આવે છે, રોકડા મળતા નથી. સામાન્ય ક્રોસિંગ કરેલા ચેકના નાણાં ગમે તે બેંક દ્વારા વસૂલ થઈ શકે છે, પણ જ્યારે વિશિષ્ટ રીતે ક્રોસ કરેલા ચેકના નાણાં જે બેંકનું નામ લખવામાં આવ્યું તે જ બેંક દ્વારા વસૂલ થઈ. જો આવી સ્પેશિયલમાં આ પ્રોબ્લેમ છે, તમે જે બેંકનું, ત્રણેયમાં જો બેંકનું નામ મેન્શન કર્યું છે, બીઓઆઈ બીઓઆઈ બીઓઆઈ, તો આવા કેસમાં એ જ વસૂલ કરી શકે. એટલે સ્પેશિયલ ક્રોસિંગ અમુક કેસીસમાં કરવામાં આવે છે, બાકીના બધા કેસીસમાં જે સિમ્પલ ક્રોસિંગ છે કરવામાં આવે છે, જેથી કોઈ પણ બેંક હોય યા તો અનધર કોઈની બ્રાન્ચ હોય, અલગ બેંક હોય, તો એને પ્રોબ્લેમ થાય નહીં. Now see, see the difference between check and promissory note first. હવે સૌથી પહેલા તો ચેક કોની પર લખાય? તો ચેક એ જે પણ બેન્કર કે બેન્કિંગનો વ્યવસાય કરતી હોય તેના પર લખી શકાય છે, જ્યારે પ્રોમિસરી નોટ ગમે તે વ્યવસાય કરતી વ્યક્તિ પર લખી શકાય. ચૂકવણી, ચેકના નાણાં તરત જ ચૂકવવાના થાય છે, જ્યારે વચન ચીઠીમાં એક મુદત હોય છે, એ મુદત પર જ નાણાં પે કરવાના થાય છે. સ્ટેમ્પ, ચેક ઉપર રેવન્યુ અથવા અન્ય સ્ટેમ્પ લગાવવા પડતા નથી, જ્યારે વચન ચીઠ્ઠી પર કમ્પલસરી તમારે જરૂરી સ્ટેમ્પ લગાવવા પડે. ચેક જો નકારાય, ડિસઓનર થાય, તો બેંકી એનું કારણ દર્શાવે છે. વચન ચીઠી નકાર માટે વ્યક્તિગત કારણ હોય છે, કારણ કે પ્રોમિસ આપી છે ને પ્રોમિસ ચૂકી ગયા છે. અને ચેકમાં લખનારની જવાબદારી નહીવત હોય છે, પરંતુ વચન ચિઠ્ઠી એટલે કે પ્રોમિસરી નોટમાં નાણાં જે ચૂકવનાર છે એની સંપૂર્ણ જવાબદારી રહેલી છે. બરાબર છે. સો બેઝિક ડિફરન્સ છે. ધ ડિસઓનર ઓફ ધી ફોરેન ચેક ઇઝ રિક્વાયર્ડ ટુ બી રજિસ્ટર્ડ, એ રજિસ્ટર કરાવવું પડે, પણ રજિસ્ટર્ડ ડિસઓનર ઓફ પ્રોમિસરી નોટ ઇઝ નોટ ટુ બી રજિસ્ટર્ડ. In case of check, there is no need to acceptance before the payment on it is made. But in case of promissory note is made by debtor, it need not be presented for acceptance. And acceptance કોઈ જરૂર નથી. There are several methods of crossing a check. A conditional promissory note cannot be drawn. So there are certain differences. And now we discuss the last difference, that is difference between check and bills of exchange. Now see, check must be drawn only on a banker. Check જે બેન્કિંગનો વ્યવસાય છે, બેન્કર છે એના પર જ લખવામાં આવે છે, એક નિશ્ચિત શરાફ પર, જેનું બેંક અકાઉન્ટ છે. A bill of exchange can be drawn on any party including a specific shop. એટલે કોઈ સ્પેસિફિક વેપારી હોય, બરાબર છે, એના પર યા તો કોઈ પણ પક્ષકાર પર લખી શકાય છે.
એક્સેપ્ટન્સની વાત આવે તો ઇન કેસ ઓફ ચેક દેર ઇઝ નો નીડ ટુ ફોર એક્સેપ્ટન્સ બિફોર પેમેન્ટ ઇઝ મેડ. એ ચેકમાં સ્વીકાર કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. પણ બિલ ઓફ એક્સચેન્જ જે વ્યક્તિ પર લખવામાં આવ્યું હોય તે વ્યક્તિએ એનો સ્વીકાર કરે then it is liable for the payment. એટલે પછી એ લાયેબલ બને છે. એટલે તમે બિલ ઓફ એક્સચેન્જના જે વ્યવહારો ભણ્યા હશે, બિલ્સ પેએબલ એન્ડ બિલ્સ રિસીવેબલ, તો તમને ખ્યાલ હશે. ઇટ ઇઝ રિટર્ન બાય સમબડી એન્ડ દેટ ઇઝ એક્સેપ્ટેડ બાય સમબડી, then it is considered as a bill and it's a legal. Payment of money, the payment against a check must be made immediately on demand. માનો કે કોઈ ચેક રજૂ કરવામાં આવે તો તરત એની ચૂકવણી કરી નાખવાની, ઇમિડિયેટલી. બટ ઇન કેસ ઓફ બિલ ઓફ એક્સચેન્જ there is a time period which is mentioned on the bill, and at the same time there is also 3 days of grace is available after maturity. એટલે આપણે જો પેમેન્ટની વાત કરીએ છીએ બિલ ઓફ એક્સચેન્જના, તો એમાં એક તો સ્પેસિફિક પીરિયડ લખવામાં આવે છે, 2 મંથ, 3 મંથ, 4 મંથ, અને એ પછી પણ એને 3 દિવસ ડેઝ ઓફ ગ્રેસના આપવામાં આવે છે. ક્રોસિંગની વાત કરું, ધેર આર સેવરલ મેથડ ઓફ ક્રોસિંગ અ ચેક. જે મેં હમણાં સમજાવ્યું એમ સિમ્પલ અને સ્પેસિફિક ક્રોસિંગ થઈ શકે. નો પ્રોવિઝન ઇઝ મેડ ટુ ક્રોસ અ બિલ. બિલને તમે ક્રોસિંગ નથી કરી શકતા, બરાબર છે. એને તમે વેચાણ શેરો કરી શકો છો, એન્ડોર્સમેન્ટ. નોટિસ ઓફ ડિસઓનર, નો નોટિસ ઇઝ નીડેડ ઇન કેસ ઓફ ડિસઓનર છે. માનો કે ચેક નકરાયો છે તો એના માટે કોઈ નોટિસ આપવાની જરૂર નથી. બટ ઇન કેસ ઓફ ધ ડ્રોવર ઓફ અ બિલ ઓફ એક્સચેન્જ મસ્ટ બી ગિવન અ નોટિસ ઓફ ઇટ્સ ડિસઓનર. એટલે જેની પાસે નકરામણી થઈ છે તો એના માટે લખનારને નોટિસ આપવાની જરૂર છે, ભાઈ યોર બિલ ઇઝ ડિસઓનર્ડ. Discharge from liability. If the holder of check delays in presenting it, the drawer is not discharged from his liability. એ માનો કે ચેક જેની પાસે હોય એ ચેક રજૂ કરવામાં લેટ થાય તો ચેક લખનાર તેની જવાબદારીમાંથી મુક્ત નથી થતો, તમારે ફરી એને આપવો પડે. બટ ઇફ બિલ ઓફ એક્સચેન્જ ઇઝ નોટ ડ્યુલી પ્રેઝન્ટેડ, ઇટ્સ ડ્રોવર ઇઝ ડિસ્ચાર્જ ફ્રોમ ઇટ લાયબિલિટી. એટલે જો બિલ છે યોગ્ય રીતે રજૂ ન કરવામાં આવે તો તેનો લખનાર તેની જવાબદારી મુક્ત થઈ ગયો. ભાઈ મેં તને આપ્યું હતું ને કહ્યું હતું 3 મહિનામાં વટાઈ નાખવાનું છે, ભાઈ તમે ન ગયા, બરાબર છે, તો એની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય. બેરર પેમેન્ટ, અ ચેક કેન બી રિટર્ન એઝ ટુ મેક ઇટ્સ બેરર ધ પે. એટલે ચેક ધારણ કરનારને નાણાં ચૂકવવા અંગે બેરર ચેક લખી શકે, જે મેં તમને હમણાં સમજાવ્યું. બટ ધ હોલ્ડર ઓફ બિલ ઓફ એક્સચેન્જ કેન નોટ બી મેડ પેઈ ઓન ડિમાન્ડ. એટલે આવું કોઈ બિલ બનાવવામાં આવતું નથી, અને કાયદા પ્રમાણે જે પણ એ જે છે એ જ પ્રમાણેનું પેમેન્ટ થાય છે, જે પણ એની મેચ્યોરિટી ડેટ હોય ત્યાં. સ્ટેમ્પની વાત કરું, સો નો સ્ટેમ્પ આર રિક્વાયર્ડ ટુ બી એફિક્સ્ડ ઓન ચેક. ચેકની સાથે કોઈ સ્ટેમ્પ લગાવવાની જરૂરિયાત રહેતી નથી. બટ ધ સ્ટેમ્પ મસ્ટ બી એફિક્સ્ડ ટુ અ બિલ ઓફ એક્સચેન્જ એકોર્ડિંગ ટુ ધ લીગલ પ્રોવિઝન. સો લીગલ પ્રોવિઝન પ્રમાણે તમારે કમ્પલસરી આ જે બિલ છે એના પર જરૂરી સ્ટેમ્પ લગાવવા પડશે. ફોરેન ડિસઓનર, ધ ડિસઓનર ઓફ ફોરેન ચેક ઇઝ રિક્વાયર્ડ ટુ બી રજિસ્ટર્ડ. માનો કે કોઈ ફોરેન ચેક છે અને ડિસઓનર થાય છે, નકરાય છે, તો એનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. ધ ડિસઓનર ઓફ ફોરેન બિલ ઓફ એક્સચેન્જ મસ્ટ બી રજિસ્ટર્ડ. એટલે એ પણ તમારે નોંધણી કરાવવી ફરજિયાત છે. ઇન કેસ ઓફ ચેક, it is not to be registered. In case of bill, it must be registered. And now about the revocability. A check is a revocable document. The payment on it can be stopped by giving a notice. એટલે ચેકમાં એક એવો દસ્તાવેજ છે જે પાછો ખેંચી શકાય છે. તમે નોટિસ આપો તો એ ચેકને તમે
પેમેન્ટને સ્ટોપ કરી, માનો કે તમારો કોઈનો ચેક ખોવાઈ જાય છે તો તમે એનું પેમેન્ટ સ્ટોપ કરાવી, ભલે માનો કે બેરર છે, ક્રોસ છે તો વાંધો નહીં, તમારા અકાઉન્ટમાંથી ચૂકવાશે યા તો અકાઉન્ટમાં આવશે, પણ બેરર કેસમાં તમે એને નોટિસ આપીને તાત્કાલિક એનું પેમેન્ટ બેંક સાથે કોન્ટેક્ટ કરીને રોકી શકો છો. ધ બિલ ઓફ એક્સચેન્જ ઇઝ એન ઇરરિવોકેબલ ડોક્યુમેન્ટ. એક વખત તમે આપી દીધું પછી તમે એને પાછું ખેંચી શકતા નથી. નેક્સ્ટ સેશનમાં આપણે બાકી હોલ્ડર અને હોલ્ડર ઇન ડ્યુ કોર્સની ચર્ચા કરીશું. થેન્ક યુ ક્લાસ.